ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ઘરે બીએલ સંતોષે બેઠક કરી હતી। બીએલ સંતોષે અંજલિબેન રૂપાણી અને ઋષભ રૂપાણી સાથે બેઠક કરી હતી। બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને દૂર રખાયા હતા। સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચને લઈને શહેર સંગઠન અને રૂપાણી પરિવાર વચ્ચે વિવાદ થયો હતો। માધવ દવેને બેઠકથી દૂર રાખતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે મુલાકાત ખૂબ જ સૂચક। તો ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। તેવામાં રાજકોટમાં કમલમ ખાતે બીએલ સંતોષ બેઠક કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ બેઠકમાં ઉપસ્થિત। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેશે। જિલ્લા શહેર ભાજપ પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક કરશે। એસઆઈઆરની કામગીરી, સ્વદેશી અભિયાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર થશે મંથન। રાજકોટથી આ સમાચાર। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। તેવામાં પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ઘરે બીએલ સંતોષે બેઠક યોજી હતી। બીએલ સંતોષે અંજલિબેન રૂપાણી અને ઋષભ રૂપાણી સાથે આ બેઠક કરી હતી। બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને દૂર રાખવામાં આવ્યા હતા। સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચને લઈને શહેર સંગઠન અને વિજય રૂપાણીના જે પરિવાર છે તે પરિવાર વચ્ચે વિવાદ થયો હતો। માધવ દવેને બેઠકથી દૂર રખાતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। તો રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા છે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા છે। ખાસ કરીને તેઓ રાજકોટમાં પહોંચ્યા છે। તેવામાં પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ઘરે બીએલ સંતોષે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બીએલ સંતોષે અંજલિબેન રૂપાણી અને ઋષભ રૂપાણી સાથે મહત્વની બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન સાહેબને જઈને હવે 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમને શુભેચ્છા મુલાકાત લીધી છે। ખૂબ ભોગ લીધો છે ગુજરાત માટે। સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે। સંગઠન કહે છે તો આપ થશો? અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેમ કે એમ કરશું। ના ના, એક શુભેચ્છા મુલાકાત જ હતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। મોહિત, બીએલ સંતોષે ખાસ કરીને આ બેઠક યોજી હતી। બેઠકમાં કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ ચર્ચાનો વિષય એ પણ છે કે પ્રમુખ માધવ દવેને આ બેઠકમાંથી દૂર રાખવામાં આવ્યા હતા। સ્પષ્ટપણે જે ભાજપના જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ છે તે આજે રાજકોટની મુલાકાતે છે અને રાજકોટની મુલાકાત પહેલા સૌરાષ્ટ્રના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર કહી શકાય તે રીતે તેઓ બીએલ સંતોષ અને જે પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે તે બંને એ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી છે। વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી અને જે તેમનો પુત્ર ઋષભ રૂપાણી છે તેની સાથે મુલાકાત કરી છે। લગભગ 25 મિનિટ સુધી આ બેઠક છે તે ચાલી છે અને બેઠક બાદ અંજલિ રૂપાણી છે તેમના દ્વારા જે મીડિયાને સંબોધન કરવામાં આવ્યું તેમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે આ એક મુલાકાત છે તે વિજય રૂપાણીના નિધનને 6 મહિના થયા ત્યારે સૌપ્રથમ વખત જ્યારે બીએલ સંતોષ છે તેઓ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે આ એક પારિવારિક અને જે શુભેચ્છા મુલાકાત હતી। પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રાજકીય રીતે આગામી દિવસોમાં સક્રિય થશે ત્યારે તેમને આ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ પાર્ટીના જે સનિષ્ઠ કાર્યકર્તા છે ને પાર્ટી દ્વારા જે આદેશ આપવામાં આવશે તે તેઓ
દ્વારા પૂર્ણ કરવામાં આવશે, તે જે કામગીરી સોંપવામાં આવશે તે કામગીરી કરવામાં આવશે. એટલે એક પ્રકારે જે અંજલિ રૂપાણી છે તેમના દ્વારા પણ આગામી દિવસોમાં રાજકારણમાં સક્રિય થવાના સંકેતો છે તે આપી દીધા છે. આજની આ મુલાકાત છે તેમાં સૌથી મહત્વની અને ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે જ્યારે જે BL સંતોષ છે તે વિજય રૂપાણીના ઘરની મુલાકાતે ગયા હતા, તે દરમિયાન તેની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે જગદીશ વિશ્વકર્મા, જે સંગઠનના જે મહામંત્રી જે રત્નાકર, આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી વિનોદ ચાવડા અને તેની સાથે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે હતા. પરંતુ જ્યારે BL સંતોષની જે અંજલિબેન રૂપાણી છે તેમની સાથે મુલાકાત થઈ હતી ત્યારે જે માધવ દવે છે તેને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા અને તેને બહાર કાઢવામાં આવ્યા હતા. તે ખૂબ જ સૂચક બાબત છે. મહત્વનું છે કે જ્યારે વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને તેના ખર્ચને લઈને જે ભાજપના જે શહેર ભાજપ સંગઠન અને રૂપાણી પરિવાર છે તે બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો અને છેલ્લા ઘણા સમયથી જે રૂપાણી જૂથના જે આગેવાનો છે તેમની અવગણના થતી હોવાની વાત છે તે સામે આવી હતી અને તેની વચ્ચે આ બેઠક છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર સંગઠનની સાથે સાથે રૂપાણી જૂથના જે નેતાઓ છે તેમનું સક્રિય થવું ખૂબ જ જરૂર છે. એટલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રૂપાણી જૂથને એક્ટિવ કરવાનો એક પ્લાન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અગાઉ પણ જ્યારે ભૂતકાળમાં જ્યારે અમિત શાહ છે તે જે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેને જેટલા પણ જૂના જોગીઓ છે કે જે છેલ્લા ઘણા સમયથી તેઓને સાઈડમાં ધકેલી દેવામાં આવી છે તે તમામ જૂના જોગીઓને એક્ટિવ થવા માટેની અપીલ છે તે કરવામાં આવી હતી, સૂચના છે તે આપવામાં આવી હતી. ત્યારે આ બેઠક છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે. જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર. તો માધવ દવેને આ બેઠકમાંથી દૂર રાખવામાં આવ્યા અને આ જ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.